डोमिनोज, पिज़्ज़ा हट, मैकडोनल्ड के પછી KFC, जितने बड़े ब्रांड उतने ही छोटे काम। આપણા ઘરે સ્પેશિયલ ગેસ્ટ આવવાના હોય, સ્પેશિયલ પાર્ટી હોય, ફ્રેન્ડની સાથે મૂવી ટાઈમ સ્પેન્ડ કરવો હોય, કે પછી બહાર જવું હોય, કે પછી કામના લીધેથી આપણે ટ્રાવેલિંગ કરી રહ્યા હોય, આમાંથી જ એક બ્રાન્ડને જોઈન કરીએ છીએ, ઓર્ડર કરીએ છીએ અને ખાવાનું ખાઈને આગળ નીકળી જઈએ છીએ। પરંતુ હાલમાં જ FSCCI દ્વારા દુર્ગ ભિલઈના સૂર્યા મોલમાં જ્યાં આ ચારેયનું જોઈનિંગ હતું ત્યાં છાપા મારવામાં આવ્યા। આ લોકો એક જ તેલની અંદર વેજ નોનવેજ તળતા હતા, એક જ ટ્રેની અંદર વેજ નોનવેજ પકાવતા હતા, એક જ ફ્રીઝની અંદર જે રો મટીરિયલ હોય છે આમનું એ વેજ અને નોનવેજનું બંને સાથે જ સ્ટોરેજ કરવામાં આવ્યું હતું। અને આમની જે ટ્રે છે ને જેમાં ખાવાનું બનાવવામાં આવે છે એ ટ્રે મહિનામાં એક જ વાર ધોવાતી હતી, ના કોઈ પણ જાતનું પ્રેસ કંટ્રોલ નહોતું। તમે વિચાર કરો કે આપણે એવું માનીએ છીએ કે હાઇજેનિક ખાવું જોઈએ, સારું ખાવું જોઈએ, અને આવું વિચારીને આપણે સાફ સફાઈ ધરાવતી, બહારથી સારી એવી દેખાતી KFC જેવી, મેકડોનલ્ડ જેવી, પિઝા હટ જેવી, ડોમિનોસ જેવી બ્રાન્ડમાં જઈએ છીએ। પછી એ મોંઘી હોય છતાં પણ આપણે ત્યાં જઈએ છીએ કેમ કે આપણને સારું અને હેલ્ધી જમવાનું મળે એટલા માટે, સ્વચ્છ, હેલ્ધી તો નહીં પણ સ્વચ્છ જમવાનું મળે એટલા માટે, અને આપણે હોશે હોશે ખાઈએ છીએ। હવે તમે વિચાર કરો કે તમારે આગળ એમને જોઈન કરવા છે કે નથી કરવા, એ તમારે વિચારવાનું છે।